હેલો દોસ્તો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। આજે આપણે જઈ રહ્યા છીએ ટપકેશ્વર મહાદેવ। હા દોસ્તો, ટપકેશ્વર મહાદેવ એક રહસ્યમય જગ્યા છે। હા મિત્રો, ટપકેશ્વર મહાદેવ છે ખૂબ જ રહસ્યમય જગ્યા છે। ટપકેશ્વર મહાદેવ એ ગીર ગઢડાથી ફરેડા ગામ અને ફરેડા ગામથી થોડી આગળ ટપકેશ્વર મહાદેવ આવેલું છે। ટપકેશ્વર મહાદેવને મિની અમરનાથ તરીકે પણ ઓળખવામાં આવે છે, કારણ કે અહીંયા જે ગુફાની અંદર મહાદેવ છે, જે ગુફાની છત છે ત્યાં નીચેથી પાણી આવે છે અને એ પાણી જ્યાં જ્યાં પણ પાણીના ટીપા પડે છે ત્યાં ત્યાં એક પોતે સ્વયંભૂ શિવલિંગ પ્રગટ્ય થાય છે, એટલા માટે એને મિની અમરનાથ પણ કહેવામાં આવે છે। અને આ જગ્યાએ શિયાળો હોય, ઉનાળો હોય, ચોમાસું હોય, 12 માસ પાણી પડે જ છે થોડી થોડી માત્રામાં। આ છે ફરેડાનું જંગલ, આ એનો જવાનો રસ્તો છે। અહીંયાથી થોડુંક આગળ આવી અને પછી ઉપર ચડવાનું, થોડે સુધી વાહન બાઇક હોય તો છેલ્લે સુધી પણ જાય છે, પણ તમે ચાલી અને જાઓ તો વધારે સારું। પ્રકૃતિનો આનંદ તમારે લેવો હોય તો ચોમાસા દરમિયાન આવો તો ખૂબ જ સારું। ટપકેશ્વર મહાદેવનો ઇતિહાસ બહુ જૂનો છે, 5000 વર્ષોથી પણ વધારે જૂનો છે। અને અહીંયા જ્યારે પાંડવોને અજ્ઞાતવાસ થયો હતો ત્યારે પાંડવો આ જગ્યાએ આવેલા। થોડા જંગલી પશુ પક્ષીઓ પણ અહીંયા જોવા મળે છે તમને। પ્રકૃતિ પોતાની સોળે કળાએ ખીલેલી છે। અત્યારે ચોમાસું ચાલુ થઈ ગયું છે, હજી પૂરતો વરસાદ થયો નથી આ જગ્યા ઉપર, પણ પ્રકૃતિ પોતાની સોળે શણગાર સજી ગઈ છે। ઉપર અહીંયા કંઈક આવા નાના નાના તળાવો જેવું પાણીના ભરાયેલા છે। અને સાસણ ગીર જે આ નેશનલ પાર્ક છે, આ એનું જ જંગલ લાગે બધું અહીંયાથી। આ એનો જવાનો રસ્તો છે। ચોમાસા દરમિયાન બાઇક લઈને આવો તો થોડું ધ્યાન રાખવું તમારે, કારણ કે ગાડી સ્લીપ થાય અને એવી પણ સંભાવનાઓ છે। આ જો ટપકેશ્વર મહાદેવ અહીંયાથી આવી ગયા છે, આ એનો લાસ્ટ પોઈન્ટ છે। અહીંયા જે બાઇક ઊભી છે ત્યાં સુધી તમે બાઇક લઈને આવી શકો છો। અહીંયા એક સોનભદ્રા નામની નાની એવી નદી છે જે જાય છે, અહીંયાથી આપણે નીચે ઉતરવાનું થોડું, અને જો અહીંયા સાઈડમાં હમણાં બતાય જે આ નાની એવી નદી છે જેમાં ચોમાસા દરમિયાન પાણી હોય પણ હજુ પાણી આવ્યું નથી। ચાલો હવે આપણે જઈશું અંદર ટપકેશ્વર મહાદેવ, સ્વયં કાળભૈરવ દાદા। અને હવે આ ગુફા છે જો મિત્રો, જેની અંદરથી પાણી આવે છે, જો થોડા થોડા ટીપા સ્વરૂપે પાણીનો રિસાવ થઈ અને પાણી આવે છે। હવે તમને બતાવીશું, મહાદેવના દર્શન કરાવીએ। જો ત્યાં પણ તમને એક શિવલિંગ જોવા મળે છે, અને અહીંયા પણ તમને હવે જોવા મળશે। જો આ શિવલિંગ છે, સ્વયંભૂ શિવલિંગ છે, કોઈ સ્થાપના બાપના એવું કંઈ કરેલી નથી, પાણીનો રિસાવ થાય છે। અને જોવા જેવી વાત મિત્રો એ છે કે જે જગ્યાએથી પાણીનો રિસાવ થાય છે, જે જગ્યાએથી, એને પણ તમે ખાસ જુઓ, એનો આકાર પણ શિવલિંગ જેવો જ છે। મતલબ કે જે જગ્યાએથી પાણી આવે છે, રિસાવ થાય છે, એનો આકાર પણ સ્વયંભૂ શિવલિંગ જેવો જ છે। નીચે જે છે એ પણ સ્વયંભૂ શિવલિંગ જ છે। જો 12 માસ આમના ઉપર થોડું થોડું પાણી પડ્યું રહે છે, જળાભિષેક 12 માસ ચાલુ હોય છે। આજુબાજુમાં જ્યાં જ્યાં પણ પડે છે ત્યાં ત્યાં નાની નાની સ્વયંભૂ શિવલિંગ છે, આ તમે જોઈ શકો છો। અહીંયાથી આગળ એક નાની એવી ખાઈ, મતલબ કે ખાઈ જેવું છે, એ આમાં દેખાશે નહીં અત્યારે, એમાંથી ગુરુ પૂર્ણિમાના દિવસે પાણી આવતું હોય છે। કહેવામાં આવે છે કે માત્ર ને માત્ર ખાલી ગુરુ પૂર્ણિમાના દિવસે જ પાણી આવે। આ બાપુનો આશ્રમ છે। અહીંયાથી આપણે હવે જઈશું એક રહસ્યમય જગ્યાએ। હા મિત્રો, અહીંયા સાઈડમાં તમે જોઈ શકો છો, કેમેરામાં દેખાશે નહીં, ત્યાં પણ 2 ગુફાઓ છે નાની નાની, અને બીજી એક ગુફા છે રહસ્યમય ગુફા, જે એની અંદર ખૂબ મોટું રહસ્ય લઈને બેઠી છે।
આ ગુફાએ જવા માટે પાછળની સાઈડથી, આશ્રમની પાછળની સાઈડથી એક રસ્તો જાય છે જે નદીમાં થઈને જાય છે, અને અંદાજિત 100 મીટર જેટલા તમે આગળ ચાલો તો ત્યાં તમને એક ગુફા જોવા મળે છે, જે ગુફા ખૂબ રહસ્યમય છે. તો એના રહસ્ય એવું કંઈક છે કે કહેવામાં આવે છે, લોકમાન્યતાઓ એવી છે કે આ ગુફા છે એ અહીંયા ગીરગઢડા ફરેડા ગામની અંદર ટપકેશ્વર મહાદેવથી જે ગુફા ચાલુ થાય છે એનું મુખ છે એ ગિરનારના જંગલોમાં ખુલે છે. જો મિત્રો, આ એક ગુફા હવે આપણે આવી ગયા છે. 2 ગુફા છે અહીંયા. એક નાની ગુફા છે. જો આ જે ગુફા છે એ ગુફા થોડી નાની છે અને એનો ઇતિહાસ કાંઈ છે નહીં એટલો બધો. એ માત્ર ખાલી એક ગુફા છે નાની એવી. પણ જે આ ગુફા છે એ પોતાની જાતે ખૂબ જ રહસ્યોથી ભરાયેલી છે. જે મોટી ગુફા અમે તમને હમણાં બતાવીએ એ ખૂબ જ રહસ્યોથી ભરાયેલી છે. અને આ ગુફામાં અમને એક એવું વસ્તુ જોવા મળી કે જેના થકી અમે અચંબિત થઈ ગયા. સાક્ષાત મહાદેવના દર્શન થયા અમને. હા મિત્રો, સાચું સાંભળો છો તમે. અમને સાક્ષાત મહાદેવના દર્શન થયા છે. ગુરુ પૂર્ણિમાના દિવસે અમે ગયા હતા અને અમને સાક્ષાત મહાદેવે પરચો આપ્યો છે. તમે પણ જોઈ શકો છો આ ગુફામાં એન્ટ્રન્સમાં જ, ગુફાની શરૂઆતમાં જ અમે જઈએ છીએ ત્યાં જ મારા સાથી મિત્રએ મને અટકાવ્યો કે ના, હવે આગળ જવાનું નથી. કારણ કે અમને અહીંયા જ ચેતવણી મળી ગઈ હતી કે ગુફામાં જવું તમારા માટે ખૂબ જ ખતરનાક છે. જો આ ગુફા છે એ અંદરથી જવાય છે. અંદર તો ઘણી લાંબી છે, તમારે લાઇટ અને વ્યવસ્થા કરીને આવવી પડે. અને આ ગુફામાં તમે થોડા અંદર જાઓ પછી આમાં તમને શ્વાસ લેવા માટે મુશ્કેલ પડે છે. જો મિત્રો, હવે થોડો કેમેરો ઝૂમ કરી અને અમે બતાવીએ છીએ. અહીંયા તમને સાક્ષાત મહાદેવ જોવા મળે છે. હા મિત્રો, મહાદેવના ગળામાં રહેલો સાપ તમને જોવા મળે છે અહીંયા, જે સાક્ષાત અમને દર્શન આપ્યા છે મહાદેવે. આ સાપની લંબાઈ અંદાજિત 6 થી 7 ફૂટ જેટલી હતી. આમાં ચોક્કસપણે કંઈ જોવા મળે એવું છે નહીં. 6 થી 7 ફૂટ લંબાઈનો આ સાપ છે. અને અમને ગુફાની શરૂઆતમાં જ તે જાણ થઈ ગઈ, તમે લોકો ક્યારેક આવો અહીંયા તો ખૂબ સાવચેતી રાખજો, ખૂબ ધ્યાન રાખજો. કારણ કે અહીંયા આજુબાજુમાં જીવજંતુઓ હોય છે, એટલા માટે તમારે સાવચેતી રાખવી જરૂરી છે. આ આજુબાજુમાં જંગલ અને અહીંયા પહેલાંના કંઈક થોડાક ઘરો છે, એ તમને ઘર બતાવીએ છીએ. 1-2 ઘર છે અહીંયા. પહેલાંના લોકો જે કોઈ રહેતા હશે અહીંયા, કે પહેલાં જે આશ્રમ હોય એમને. તો મિત્રો, તમે કહો, આ જંગલમાં તમને રહેવું ગમે છે? શું તમે જંગલમાં રહેવા માગો છો? જો આ ઘર જો પ્રકૃતિથી ઘેરાયેલું છે, મસ્ત ઘર છે અને એકદમ શાંત વાતાવરણ, રમણીય વાતાવરણ. ફેમિલી સાથે આવો, ખૂબ મજા છે. જો મિત્રો, તો મિત્રો, અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો અને કેવો લાગ્યો વ્લોગ એ તમે અમને